નશાના કારોબારને અંકુશમાં લેવા માટે એસઓજીએ સિંધુ ભવન અને નરોડા સહિતના કેટલાક વિસ્તારોમાં પાન પાર્લરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન સિંધુ ભવન રોડ પર પાન પાર્લરમાંથી ગોગો પેપરનો જથ્થો જપ્ત થયો છે। નરોડામાં પાન પાર્લરમાંથી ગાંજાનો જથ્થો પકડાયો હતો। સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ પાન પાર્લરને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા તો ગોગો પેપરનો મુખ્ય ઉપયોગ ગાંજા અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનો નશો કરવા માટે થાય છે। યુવાધનને નશાના રવાડે ચડાવતા અટકાવવા માટે અને ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે। આપવામાં આવેલ છે કે અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં ગોગો પેપર જે વેચાતા હોય છે ત્યાં આગળ સર્ચ કરવું અને એ ગોગો પેપર સિવાયના કોઈ એનો મટીરિયલ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવી। આ બેઝ ઉપર ગઈકાલે નરોડા અમારી ટીમ એક ગયેલી અને એમાં ગોગો પેપરના આડેઠળ ગાંજો પણ મળી આવેલ। ગોગો પેપર સસ્પેક્ટેડ જ છે કે ગોગો પેપર જો વ્યક્તિ લેવા આવે મોટાભાગે નાર્કોટિક્સની જે મટીરિયલ છે એ ભરી અને એ ડ્રિંક્સ કરતા હોવા મતલબ પીતા હોવાનું માલુમ પડેલ છે। ગોગો પેપરમાં એવી છે કે એનો તમાકુ કે જે ગાંજો છે ભરી અને સિગરેટ ટાઈપ બનાવી અને એનો લોકો ઉપયોગ કરતા હોય છે। અને સુરતમાં કેફી પદાર્થોના સેવન માટે વપરાતા ગોગો પેપરનું વેચાણ કરનારની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ ટીમ દ્વારા 18 પાનના ગલ્લા વિક્રેતાઓની ધરપકડ કરવામાં આવી। ગોગો પેપર, હુક્કો, ચારકોલ વેચાણ અને જ્યુએનએલ એક્ટ હેઠળ તમાકુ વેચાણની સામે પોલીસે કાર્યવાહી કરી છે। ઉમરા, અઠવા, વેસુ, અલથાણ, ખટોદરા અને પાંડેસરા સહિત 6 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। जितने भी ये पान के गल्ले या सिगरेट की शॉप्स ये सब आते हैं, इसमें अगर किसी भी तरह की गैरकायदेसर प्रवृत्ति चल रही है तो उसके खिलाफ पुलिस ने कार्यवाही की है, जिसके अंतर्गत अठवा, उमरा, वेसू, पांडेसरा, खटोदरा और अल्थान इन 6 विस्तारों में हमने 4 तरह की कार्यवाही की है, जिसमें कि सिगरेट के शॉप्स वाले अगर यंग बच्चों को किसी तरह की गैरकानूनी चीजें बेच रहे हैं तो उनके अंदर जुवेनाइल जस्टिस एक्ट के तहत कार्यवाही की गई है। साथ ही साथ अगर किसी तरह के पदार्थ जिनका कि उनके पास बिल नहीं है और कहां से वो लेकर के आए हैं ये अगर वो पुरावा नहीं दे पाए हैं तो उनके अंदर भारतीय नागरिक सुरक्षा संहिता की कलम 35(1)E के मुजब कार्यवाही की और कब्जे किया गया है।